ગીર સોમનાથથી સમાચાર વેરાવળમાં સૈયદ સમાજમાં આક્રોશ જોવા મળ્યો। આક્રોશિત સમાજના લોકો પહોંચ્યા વેરાવળ પોલીસ સ્ટેશન। સતાર મૌલાના સામે ગંભીર આરોપ સાથે ફરિયાદની માંગ કરી। યુટ્યુબમાં સૈયદ સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યાનો આરોપ છે। સૈયદ સમાજના પૂર્વજો અને તાજિયા અંગે પણ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ। અબ્દુલ સત્તાર રિઝવી યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કરવાનો આરોપ। વિડીયો વાયરલ થતા સૈયદ સમાજમાં ઉઠ્યો આક્રોશ। વેરાવળ સમસ્ત સૈયદ સમાજે પીઆઈ જે.એન. ગઢવીને આવેદનપત્ર આપ્યું। બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવાની પોલીસ સમક્ષ રજૂઆત કરી છે। અમારા સંવાદદાતા અર્જુન વાળા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। અર્જુન, યુટ્યુબ ચેનલ ઉપર એવું શું કહેવામાં આવ્યું કે સૈયદ સમાજમાં આટલો બધો આક્રોશ અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો? જી આપને જણાવી દઉં તો જે વેરાવળના સૈયદ સમાજ છે તે મોટી સંખ્યામાં આજે વેરાવળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો। આક્રોશભેર રજૂઆત કરી હતી કે જે સત્તાર મૌલાના છે તેના દ્વારા યુટ્યુબમાં જે લાઈવ થઈ અને સૈયદ સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેને લઈને સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો હતો। આજે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સાથે સમાજના લોકો પણ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને જે અબ્દુલ કરીને એક યુટ્યુબ ચેનલ છે તેની ઉપર આ વિડીયો છે તે પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને લઈને સમાજમાં રોષ ફેલાયો છે અને હાલ જે સતાર મૌલાના છે તેના સામે એફઆઈઆર કરવાની પણ માંગ ઉઠી છે। જી અર્જુન, આભાર જાણકારી આપવા માટે।